નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામ ખાતે વીજ પાવર હાઉસના સમર્થનમાં આગેવાનો અને ગ્રામજનોએ નેત્રંગ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું। નેત્રંગ મામલતદાર કચેરી ખાતે આગેવાન પરેશ વસાવા અને નેત્રંગ તાલુકાના થવા ગ્રુપ ગ્રામ પંચાયતના ફુલવાડી ગામના ગ્રામજનો દ્વારા રેલી સાથે એક આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 8મી ઓગસ્ટના રોજ થવા ગ્રુપ ફુલવાડી ગ્રામ પંચાયતના વિરોધમાં રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના શેરખાન પઠાણ અને પંચાયતની ચૂંટણીમાં હારી ગયેલ ઉમેદવાર અને તેઓની પેનલના માણસોએ ખોટા આક્ષેપો સાથે સરપંચની વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવ્યું હતું, જે રાજકીય આક્ષેપ વિરુદ્ધ દર્શાવ્યો છે તે તદ્દન ખોટો છે। 5મી જૂનના રોજ ગ્રામસભા યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે વીજ પાવર હાઉસ માટેની જમીનનો પ્રસ્તાવ મંજૂર કરી ઠરાવ પસાર કર્યો હતો, જે ઠરાવને સમર્થન આપે વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યા હોય આ પાવર હાઉસ બનાવવામાં આવે તો આજુબાજુ ગામના ખેડૂતો, વિદ્યાર્થીઓ અને લોકોને પણ રાહત મળે તેમ છે। ચૈતર વસાવા અને શેરખાન પઠાણ તેઓનો રાજકીય વ્યાપ વધારવા માટે આદિવાસી લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રાખવાનું કામ કરી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જ્યારે નરેન્દ્ર મોદી સરકાર આવીને 24 કલાક વીજળી આપવાની શરૂઆત કરી ત્યારે નાના નાના લોકો ખેતી કરતા થયા, સમૃદ્ધ થયા, એનો વિકાસ આજે દેશ અને રાજ્યને થાય છે અને લોકોનો થાય છે। તો આજે જે છે સબસ્ટેશન, એ સબસ્ટેશન બનવો જ જોઈએ। પંચાયતે એના કાર્યવાહી પ્રમાણે ગ્રામસભાનો ઠરાવ કર્યો છે, ગ્રામસભાનો પણ ઠરાવ કર્યો છે અને મામલતદારને સુપ્રત કરીને મામલતદાર સરકારશ્રીના નીતિ નિયમ પ્રમાણે એને જોઈને એને મંજૂરી આપી છે, જે બરોબર જ છે અને આ સબસ્ટેશન બનવું જ જોઈએ। કેમ કે આપ સૌ જાણો છો, ચૈતરભાઈને અમે કહેવા માગીએ છીએ આ માધ્યમથી આજે કે તું તો ચૈતરભાઈ અમે જ ભણાવેલા છે તમને, તમે ધારાસભ્ય નસીબમાં બની ગયા ઉમેદવારો નબળાના કારણે, એવો મતલબ નથી કે તમને લોકસભા વધારે મત મળ્યા એટલે તમે આ વિસ્તારના લોકોને તમે વાત કોમેન્ટ કરો છો, તદ્દન ખોટી છે। લોકોની એન્ટી ઇન્કમ્બન્સીના લીધે તમને મત મળ્યા છે, તમે માનો છો કે મને મત મળ્યા છે, એવું નથી, અમે ઓળખીએ છીએ। આ તમે આક્ષેપ કરો છો તમારા વિસ્તારમાં જો આ વિસ્તારમાં હું પરેશભાઈ વસાવા માજી ચેરમેન મારું પણ ગામ આવે છે અને અમે જ રજૂઆત કરી આજથી 4 વર્ષ પહેલાં સબસ્ટેશનને આગળના સરપંચશ્રી થવાના એમને કેટલી વાર રજૂઆત કરી કે તમે જગ્યા ફાળવો, પણ એમના કોઈ અણસમજના લીધે આ લોકો જગ્યા ફાળવી નહીં શક્યા। આજના સરપંચને અમે ધન્યવાદ આપીએ છીએ કે અમને જગ્યા ફાળવી અને સબસ્ટેશન માટે બને જગ્યા આપીએ, બધા અમારા 24 ગામના વિસ્તારના લોકો વતી અમને ધન્યવાદ આપે છે અને આ વિકાસનું કામ થવું જોઈએ। સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાએ ધ્યાન દોરીને વીજ સ્ટેશન માટે સરકારશ્રીમાં રજૂઆત કરેલી, જેના સંદર્ભે ગ્રામ પંચાયતથી લઈને મામલતદાર કચેરી તેમજ કલેક્ટર કચેરી સુધીને યોગ્ય પૂર્ણ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી ફુલવાડી ગામે વીજ પાવર સ્ટેશન મંજૂર કરાયેલ છે, જેના સંદર્ભમાં અમુક વિઘ્ન સંતોષી લોકો, રાજકીય નેતાઓએ આવેદનપત્ર આપી જે તે જગ્યા પર સબસ્ટેશન ન બનાવવા અને રદ કરવા માટે માંગણી કરેલ છે, જેનો અમે સખત શબ્દમાં વિરોધ કરે છે। જે તે જગ્યા પર ફુલવાડી ગામે 36 એકર 15 ગુંઠા જેવી ખરાબાની સરકાર હસ્તકની જમીન આવેલી છે, તેમાં માત્ર ને માત્ર જીબીને સબસ્ટેશન માટે 1.5 એકર જેટલી જમીન ફાળવવામાં આવેલી છે, જે વીજ સમસ્યાના નિરાકરણ માટે પૂરતી છે, જેના કારણે જે જગ્યા પર વીજ સબસ્ટેશન ઊભું કરવામાં આવે છે તે જગ્યા પર વીજ સબસ્ટેશન ઊભું થવું જોઈએ અને અમારા આદિવાસી વિસ્તારના દરેક ગામના દરેક ખેડૂત મિત્રો તેમજ નાગરિકોને પૂરતા પ્રમાણમાં વીજળી પૂરતી પ્રમાણ મળી રહે એ માટે જે સુવિધા ઉપલબ્ધ થાય છે તે બરાબર છે, જેના કારણે અમે સખત શબ્દોમાં આ કૃત્યને વખોડીએ છીએ અને તેનો વિરોધ નોંધાવીએ છીએ। દેવાદાર થઈને બેઠા છે। અમારા વિસ્તારની અંદર કોઈ મોટા ખેડૂતો વસતા નથી, 100% આદિવાસી ખેડૂતો જ છે અને માત્ર 2 કે 3 એકર જમીન ધરાવતા ખેડૂતોએ પણ આજે દેવું કરીને બોર મોટરની સગવડતા ઊભી કરી અને જ્યારે પાવર નહીં મળે તો એમને દેવું દિવસે ને દિવસે વધતું જાય છે। તો ખરેખર આ યોજનાનો લાભ જે સરકારે અહીંયા સુધી મંજૂરી સુધીનું જે પગલું ભર્યું છે ને તેમાં લોકો જે વિઘ્ન નાખે છે એ ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે અને એમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અને ખરેખર આ જે યોજના જે છે સરકારશ્રીએ ખેડૂતો માટે હિતની જે સુવિધાયુક્ત જે આ યોજના ઊભી કરી છે પાવર સ્ટેશન માટેની, એ ખરેખર ટૂંક સમયમાં અને વહેલી તકે અને ગુણવત્તાસભર તૈયાર થવું જોઈએ, જેથી કરીને
દરેક ગામના ખેડૂતોને સારો એવો લાભ થશે અને તેનાથી ખેડૂતોનો વિકાસ થશે. ખેડૂતોનો વિકાસ થશે તો સાથે તાલુકાનો વિકાસ થશે. આ લાઇટ એવી વસ્તુ છે કે જે દરેક વ્યક્તિ માટે પાયાની જરૂરિયાત છે. આજે લાઇટ ડગલે ને પગલે કોઈને લાઇટ વગર ચાલતું નથી. મોબાઈલ એક એવી વસ્તુ છે કે જેના વગર ચાલતું નથી. મોબાઈલ એક લાઇટથી ચાલતી વસ્તુ છે. બીજી વસ્તુ કે પાણી એક એવી વસ્તુ છે કે લાઇટ વગર પાણી પ્રાપ્ત નથી. તો ખરેખર આ સુવિધા જે છે એ ખરેખર દરેક હિતના માટે, મનુષ્ય માટે જ નહીં પણ પૃથ્વીના જે દરેક જીવ છે, કીડી મકોડી, ગાય ભેંસ, દરેક જાનવર માટે, મનુષ્ય તો ઠીક છે, જાનવરો માટે પણ આ ખરેખર ઉપયોગી છે. કારણ કે લાઇટ હશે અને ખેતીને પાણી મળશે તો ઢોર ઢાંખરને પણ સારો એવો કચરો લીલો મળી રહેશે. આ રીતે ખરેખર આ યોજના ખૂબ જ સારામાં સારી અને ઉપયોગી છે, જેથી સત્વરે ટૂંક સમયમાં વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ ઊભો થાય અને ખેડૂતોને અને દરેક લોકોને આ યોજનાનો લાભ મળતો થાય એવી અમારે સરકારશ્રીને નમ્ર અપીલ છે. મોટા રાજકીય નેતા એ ભાગ ભજવી શેરખાન પઠાણ જેવા અને ચૈતર વસાવા જેવા અમારા 24 ગામને નુકસાન કરવાની વાતો કરી અને આ સબસ્ટેશન રદ કરવાની વાત કરી અને એ લોકોએ આવેદનપત્ર આપ્યું હતું. એની અનુસંધાનમાં એ સબસ્ટેશન રદ નહીં થાય એટલા માટે અમારા આ 20 થી 22 ગામના લોકો ભેગા મળી અને આ આવેદનપત્ર અમે આપીએ છીએ. કારણ કે ચૈતર અને શેરખાનને એ દેખાતું નથી કે 24 ગામને માત્ર ખેતીવાડીમાં 400 પાવર પૂરો જોઈએ છે, ત્યાં ઉનાળામાં માત્ર 150 જ આવે છે. જ્યોતિગ્રામ જુઓ તો જ્યોતિગ્રામને બી 200 પૂરો, 200 થી 250 પૂરો જોઈએ છે, માત્ર 150 જ આવે છે. એના કારણે અમારી મોટર બળવાની બી પૂરી શક્યતા થાય છે અને ખેતીવાડીનું તો તમે ત્યાં લોકોનું પિયત કરે છે, લોકો એનો પાક નિષ્ફળ થાય છે. લોકોએ ઘણી રજૂઆત કરી, આત્મહત્યા સુધીની વાત કરે છે. તે વખતે જ્યારે ઉનાળાની સમસ્યા આવે ત્યારે મામલતદારને આવેદનપત્ર આપે છે ખેડૂતો, ત્યારે આવેદનપત્ર આપે છે ત્યારે લોકો કે આત્મહત્યાની વાતો કરતા હોય છે. એવા જ મામલતદારને બી આગળ સમયમાં પાવર ડીમના કારણે મામલતદારને આવેદનપત્ર આપ્યા છે. જીબીમાં ઘણી રજૂઆત કરી છે અને થવા ગ્રામ પંચાયતે એની 36 એકર જમીન હતી, તેમાંથી માત્ર 1.5 એકર જમીન આપી. શેરખાન પઠાણ અને ચૈતરને આ વાત ગમી નહીં, એના લીધે આવેદન એ લોકોએ આપ્યું છે. એ બિલકુલ ખોટું હોવું જોઈએ. મારે એને શેરખાનને અને ચૈતરને કહેવું છે, તમારે આ 24 ગામ કે 20 ગામ આવતા એને બી ધ્યાને રાખવું જોઈએ. ભલે ગામવાળા આપતા પણ તમારે સાથે નહીં આવવું જોઈએ. અને તે લોકોએ એવી પોલીસને ચીમટી આપી કે આમના ઘર્ષણ થાય તો પોલીસ પણ જવાબદાર રહેશે, એવી ચીમટી આપી છે. તો તમને આ 20 ગામ નહીં દેખાયા જ્યારે તમે આપી ત્યારે? આટલું મારું વાત કરી અને ચૈતર સુધી અને શેરખાન સુધી આ વાત પહોંચે એવી મારી વાત